જે એક પટોળાની કિંમત 5 થી 10 લાખ હોય છે તે પટોળું આખરે કેવી રીતે બને છે તે જાણવા આપણે આવી ગયા છીએ પાટણ શહેરમાં। 900 વર્ષ પહેલા પાટણના રાજા કુમારપાળે મહારાષ્ટ્રથી 700 સાળવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરી હતી। પહેલાના જમાનામાં ડિઝાઇન વાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી। તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા સાળવી પરિવારોએ તેમની આગવી કોઠા સૂઝથી શોધી કાઢી હતી। પટોળામાં કેમિકલ નહીં પરંતુ હરડે, બોડીની લાખ, આમળા, કિસમજ, હળદર, લીલી ગળી જેવા વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે। તાણાવાણાને વણતા પહેલા અગાઉથી જ નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે। ત્યારબાદ વણકર તેને ચોકસાઈપૂર્વક શાળ પર ગોઠવે છે। એક પટોળું બનાવવામાં 4 માણસો કામ કરે તો પણ 4 થી 6 મહિના જેટલો સમય લાગે છે એક પટોળું તૈયાર થતા। આ પટોળામાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે તે રેશમના તારમાંથી બનાવવામાં આવે છે। આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે। આ જ કારણસર એક પટોળું 1 લાખ થી 10 લાખ સુધી મોંઘું હોય છે। કહેવાય છે કે પટોળા 70 થી 80 વર્ષ સુધી ફાટતા નથી અને જો પટોળું ફાટી પણ જાય